श्रीमद् भागवत परम सत्य की बात करता है, सत्यम परम धीमहि. કારણ કે સત્ય પણ દરેક વ્યક્તિનું પોતાનું હોઈ શકે છે. આપણને જે સાચું લાગે બીજા માટે કદાચ સાચું ના હોય, પણ પરમ સત્ય બધા માટે એક જ છે. કોઈ ગમે તે માર્ગથી જાય, પણ એ પરમ સત્ય તરફનો રસ્તો કદાચ જુદો હોઈ શકે, પણ એની મંજિલ તો બધાની એક છે. અને એ યાત્રા એટલે શ્રીમદ ભાગવતની યાત્રા. શ્રીમદ ભાગવત એ કેવલ કોઈ ગ્રંથ નથી, એ તો જીવનની સમસ્ત ગ્રંથિઓને ખોલનારી એક ઔષધિ છે, એક પરમ ઉપાય જીવનનો છે. જીવનમાં જાગતા બધા જ પ્રશ્નોનું સમાધાન, એનું નામ શ્રીમદ ભાગવત. ભગવાનથી લઈ જીવ સુધી જે કાંઈ પ્રશ્નો જાગે, ભગવાન કોણ છે યા હું કોણ છું, આ બંનેનો ઉત્તર કોઈક હોય તે શ્રીમદ ભાગવતમાં છે. શ્રીમદ ભાગવત જેણે શ્રવણ કર્યું, એના જીવનમાં સહજ સમાધાનો પેદા થાય છે. શ્રીમદ ભાગવત વૃત્તિ અને પ્રવૃત્તિ બંનેને બદલનારી કથા છે. પેલું કહેતા ને કે એક પિતા હતો ને દીકરી નાની, માં ગુજરી ગઈ, એટલે રોજ 100, 500, 1000ની નોટો આપે, 2000ની નોટો આપે અને કહે કે ભેગા કરી રાખજે, તારા લગ્ન આવશે ત્યારે કામ લાગશે. રોજ એક એક નોટ આપે. એમ કરતા કરતા દીકરી 18 વર્ષની થઈ ગઈ અને પિતાએ કહ્યું કે બેટા હવે તારી ઉંમર થવા આવી છે, તારા લગ્ન કરાવું, લાવ તને જે રૂપિયા આપ્યા તે લઈ આવ. અને પેલી ભાગવતજી લઈને આવી. ભાગવતના પાને પાને 2000, 500, 100ની નોટો મૂકી હતી. પિતાએ કહ્યું કે બેટા આમાં રખાતું હશે, કોઈ ચોરી જાત તો, કોઈ લઈ જાત તો. દીકરીએ કહ્યું પિતાજી આ ભાગવતજી છે, ચોરી કરવાની વૃત્તિ વાળો ક્યારે આને ખોલશે નહીં, અને એકવાર જો ખોલી લેશે તો ક્યારે ચોરી કરશે નહીં. આ તો એવો જીવન સમાધાનનો ગ્રંથ છે કે એકવાર જેણે ખોલી લીધો, એનું જીવન ખુલી જાય, એનું મન ખુલી જાય, એની બુદ્ધિ ખુલી જાય. સાક્ષાત શ્રીનાથજી બાબા છે. લેશ માત્ર પણ ભેદ વૈષ્ણવે જોવો નહીં. આ ફરક એટલો છે કે નાથ દ્વારા જઈએ ત્યારે આવી ખુરશી, આવો પંખો ને આવી સુવિધા આપણને કોઈ આપે નહીં, પણ ભાગવતજી એવા દયાળુ અને કૃપાળુ છે, ભક્તની બધી સુવિધા સાચવી અને ભગવાન તમારા ઉપર કૃપા કરવા માટે આવે છે. અહીંયાનો પરમાત્મા કેવો છે? ભક્તા અભિલાષા ચરિતા અનુસારી. ભક્તની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા વાળા પરમાત્મા છે. શ્રીમદ ભાગવત 12 સ્કંદ દ્વારા 12 અંગ વાળા પરમાત્મા 12 સ્કંદમાં બિરાજમાન છે. શ્રીનાથજીની કંદરામાં પણ બિરાજતા એક એક ચિહ્નો એ પ્રગટ ભાગવતજી છે. તમે જો શ્રીનાથજીના ભાવથી દર્શન કરો તો શ્રીનાથજીની કંદરામાં અનેક ચિહ્નો તમને દેખાશે. તમે આ એક એક ચિહ્નો એ એક એક સ્કંદના પ્રતીક રૂપે છે. આપણે તો શ્રીનાથજીના દર્શન કરવા જઈએ તો ખરા, પણ જો શ્રીનાથજી બાબાનો એ ચમત્કાર જુઓ, કોઈ તમને સુવિધા આપે નહીં, કોઈ તમને પૂછે નહીં બેસવા માટે. ખૂબ ભીડ હોય, ખૂબ ધક્કા પણ હોય, પણ એક ધક્કે અંદર આવે અને બીજા ધક્કે જ્યારે બહાર નીકળે ને, ત્યારે બહાર નીકાળો વૈષ્ણવ એમ કહેતો હોય છે કે મારે બ્રહ્મ સમન લેવું છે, કંઠી પહેરવી છે ને શ્રીનાથજીના થઈ જવું છે. કેવલ આંખ સામેથી પસાર થયો અને શ્રીનાથજી એને ખેંચી લે છે. લોકો એમ કહે કે શ્રીનાથજીમાં ધક્કા બહુ વાગે, મારી આપણે જ છીએ ને. શ્રીનાથજી તો આવી મારતા નથી, અંદર જ ઉભા હોય એકબીજાને મારે, પછી કે શ્રીનાથજી. મહત્વની વાત તો એ છે કે શ્રીનાથજીની ઝાંખી અને ભીડ શ્રીજી સન્મુખ નહીં હોય તો બીજી ક્યાં હશે? અરે એક સાધારણ કલાકાર બી આવી જાય તો એને જોવા ભીડ થઈ જાય, લોકો ઘરે જઈને કે અમે આ કલાકારને જોયો. તો શ્રીનાથજીના દર્શન કરવા એ તો જીવનનું સાફલ્ય છે. દ્વિતીય સ્કંદ શ્રીનાથજી બાબાનું ડાબુ ચરણારવિંદ, વામ ચરણારવિંદ. સાધન લીલા. જેવો જેનો અધિકાર એવી એને સાધનમાં રુચિ. અધિકાર શબ્દ અતિ મહત્વનો છે. અધિકારથી અધિક મળતું નથી. સાધન રુચિ પણ મનુષ્યના અધિકાર અનુસાર થાય છે. પણ જે પણ સાધન મળે ને એને ઉત્તમ માનીને કરો. ગઈકાલે જ હું ચર્ચા કરતો હતો, ઉત્તમ અને મોટી સેવા શોધવાની મહેનત ન કરો. જે કરો, જે મળી છે એને સેવાને મોટી માનીને કરો. તમે મોટી સેવા શોધવામાં હાથમાં આવેલી સેવાને છોડી દેશો ને, અને પ્રભુએ જો બીજા કોઈને આપી દીધી ને તો ફરી સેવા મળશે નહીં. એક વસ્તુ યાદ રાખો, ભાગ્યશાળીને ભગવાન મળે છે, પણ સૌભાગ્યશાળીને સેવા મળે છે. અને કોઈ પણ પ્રકારની સેવા મળે તમને, પ્રભુની, પ્રભુ નિમિત્તની કોઈ પણ સેવા નાની નથી. અને સેવાને નાની જાણવી એ જ આપણી અલ્પમતી છે, એ જ લૌકિકતા છે. તમને પેલાને તો શિંગાર કરવાની સેવા મળી, મને તો બુહારી નહીં મળી. આવું વિચારવું માત્ર દોષ છે.
ભગવત સેવામાં ભેદ જોવા એ જ દોષ છે. અને બીજું બહુ મહત્વની વાત, કોઈ પણ નાદાન વ્યક્તિના કહેવાથી હાથમાં આવેલી સેવા છોડી નહીં દેવી. તમે સેવા કરતા હતા હવેલીમાં, સંસ્થામાં, કોઈ પણ જગ્યાએ, મંડળમાં, જ્યાં પણ કરતા, અને કોઈ નાદાન એમ કહી જાય કે આ તો આમ છે, આને આમ કરી દીધું, આને આમ કરી દીધું, અને તમે એમ થાય આને આમ બોલ્યું, હવે હું સેવામાં નહીં આવું. તમે સેવા છોડી, એમાં નુકસાન કોને ગયું? અને પાછા આપણે બધા એટલા હોશિયાર છીએ, તમને કોઈ દુકાન બંધ કરવાનું કરે તો કરી દો. લૌકિક નથી છોડતા, પણ સત્કર્મો અને અલૌકિક કોઈ પણ નાદાન વ્યક્તિના કહેવાથી હાથમાં આવેલું મૂકી નહીં દેવું. અને સૌભાગ્યથી, ભગવત કૃપાથી હાથ બધાને મળે છે, પણ દરેક હાથને સેવા નથી મળતી. હવે તમારી સામે કોઈ વ્યક્તિ ઉભો હોય, તમારી હાથમાં બહુ જ કિંમતી હીરો હોય, અને એ તમને જેમ તેમ બોલતો હોય, તો તમે એ હીરો છૂટો મારો, એને છૂટો ફેંકો. કેમ? કારણ કે એના બોલવા કરતા તમને ખબર છે કે હીરાનું મૂલ્ય વધારે છે, આ કઈ ફેંકાતો હશે, આ કઈ મુકાતો હશે. તો એમ જ કોઈના કહેવાથી સેવા રૂપી હાથમાં જે હીરો છે એને ફેંકો છો શા માટે? આ તો સૌભાગ્યથી મળે છે. એટલે જીવનમાં હાથમાં આવેલા સત્કર્મો, કારણ કે એક વસ્તુ યાદ રાખો, દરેકના હાથમાં પુણ્યો લખાયેલા નથી હોતા. દરેક હાથને પુણ્ય કરવાના અવસર નથી મળતા. અને એટલા માટે જ તમે કોઈને દાન પણ આપો તો સામેવાળાને પગે લાગો છો. કેમ? કારણ એ જ છે કે તમે એને વસ્તુ આપી, પણ એ તમારા કરતા મોટો દાતા છે. સૌથી પહેલી વાત તો એ, તમને જે પુણ્ય કરવાનો મોકો આપે એનો આભાર માનજો. જ્યારે પણ તમારી મદદ કોઈ સ્વીકારે, એટલે એમ માનવું કે આને મને પુણ્ય કરવાનો અવસર આપ્યો, આનો હું આભાર માનું છું. કેમ? કારણ કે તમે એને એ વસ્તુ આપી કે જે મૂકીને જ જવાનો છે, પણ એણે સ્વીકાર કરી તમને પુણ્ય આપ્યા, જે આવતા જન્મમાં તમને સુખ આપવાના છે. એટલે તમારા કરતા મોટો દાતા એ છે, વસ્તુ કરતા પુણ્ય આપનારો મોટો છે. આપણે એમ કહીએ કે કાંઈ લઈ જવાના નથી, બધું અહીંયા મૂકીને જ જવાનું છે, મારી પાસે ઉપાય છે, અહીંયા ભેગું કરેલું સુખ આવતા જન્મમાં લઈ જવું છે. સાવ સહેલો ઉપાય છે. લોકો એમ કહેતા, ઘણી વાર ઘરમાં બધાને કે તમારા માટે આટલું આટલું મૂકીને જવાનું છું. દીકરો કે તો લઈ જાઓ ને ભેગું, હું ક્યાં ના પાડું છું. અને ક્યાંક ઉપર કોઈ બેંકની બ્રાન્ચ ખુલી જાય તો કોઈ મૂકીને જાય? આ તો વ્યવસ્થા જ નથી. એટલે ઉપકારની જેમ આપતા જઈએ. મારી પાસે ઉપાય છે, અહીંયા ભેગું કરેલું સુખ જો આવતા જન્મમાં લઈ જવું હોય, સાવ સહેલો ઉપાય. જેમ અહીંયાથી તમે યુએસએ જાઓ તો રૂપીસને ડોલરમાં કન્વર્ટ કરો ને, એમ જીવનમાં ભેગા કરેલા સુખને પુણ્યમાં કન્વર્ટ કરી નાખો તો આવતા જન્મમાં બધું સુખ આવશે. કારણ કે આ બધા જ ભેગા કરેલા પુણ્યો કરોડોમાં તમને શોધી અને સુખ આપીને જ સમાપ્ત થશે. જો કંઈક ઈચ્છા હોય લેવાની, મકાન લેવાની, ગાડી લેવાની, કંઈક ઉજવવાની, આપણને લાગે કે આટલા પૈસા ખૂટ્યા, નહીં તો ધારેલું મકાન આવી જાય. આપણને પૈસા ખૂટ્યા એ તો સમજમાં આવે છે, પણ મારા પુણ્યો ઓછા પડ્યા એ વિચાર ક્યારેય નથી આવતો. સુખ પૈસાથી નથી આવતું, સુખ પુણ્યથી આવે છે. અને જ્યારે પણ ઈચ્છિત વસ્તુ, મનોકામના જેની હતી એ ન મળ્યું, ત્યારે પૈસા ખૂટ્યા એવો ક્યારેય વિચાર ન કરતા, મારા પુણ્ય મને ઓછા પડ્યા છે એનો વિચાર કરતા. કોઈ ઉજવણી કરી, પાર્ટી કરી, કેટલા પૈસા ખર્ચા એનો તો હિસાબ કરીએ છીએ, પણ આ સુખ ભોગવવામાં કેટલા પુણ્યો ખર્ચાઈ ગયા એનો તો ક્યારેય હિસાબ નથી કરતા. માણસે પુણ્યનો હિસાબ કરવો. ચિંતા પૈસાની ઓછી કરવી, પુણ્યોની વધારે કરવી. પૈસાથી ક્યારે સુખ આવતું નથી, પુણ્યોથી સુખ આવે છે. અને જ્યારે શાસ્ત્ર એમ કહે છે કે કરોડો ગાયો હોય પણ એના વાછરડાને છોડો તો એ કરોડોમાં પોતાની માને ગોતીને ઉભો રહી જાય બાજુ, એમ તમારા પુણ્યો કરોડોમાં તમને શોધી અને તમને સુખ આપવા માટે તત્પર થઈ જશે. જીવનમાં આવેલા સત્કર્મોના અવસર ગુમાવતા નહીં. સામેવાળાને પગે એટલે જ લાગીએ છે, આપણે એને નશ્વર વસ્તુ આપીએ છીએ, એ આપણને શાશ્વત વસ્તુ આપી રહ્યો છે, એ આપણને પુણ્ય આપી રહ્યો છે. એટલે જ ગઈકાલે હું કહેતો હતો, ઠાકોરજીની પણ સેવા કરો ત્યારે ઉપકાર કરતા હોય એવા ભાવથી નહીં. ઠાકોરજી મારા પર ઉપકાર કર્યો કે એમણે મને સેવાનો અવસર આપ્યો. તમે જે કોઈ પણ સેવામાં હો, તમે સમાજની સેવામાં હો, તમે સંસારની સેવામાં હો, તમે પ્રભુની સેવામાં હો, જો સેવાનો ભાવ ગયો, ઉપરનો ઓઢવા મળે તો માનજો ઠાકોરજી આશીર્વાદ આપ્યા. અને કદાચ ઘણા બધા નામ હતા અને તમારું નામ ભૂલાઈ ગયું, તો મારું નામ ન બોલ્યા એવું ચિંતા નહીં કરવી. એમ વિચારું, જો ઠાકોરજીએ મારી સેવા પોતાની પાસે રાખી લીધી, કોઈને ખબર ન પડવા દીધી. જે પ્રતિકૂળતામાં પણ સારું વિચારી શકે ને, એ જ વૈષ્ણવ છે.
જે દુર્ઘટનાઓમાં પણ ભગવાનની કૃપાને શોધી લે એ જ વૈષ્ણવ છે. સાધન લીલા છે. ઉત્તમ સાધન, સાધનની ઉત્તમતા એના હાથથી હોય છે. કયા હાથમાં એ વસ્તુ આવી છે. કોઈ વસ્તુ ઉપર સિક્કો નથી મારેલો હોતો કે આ લૌકિક કે આ અલૌકિક. તમારો જોવાનો એની તરફનો દ્રષ્ટિકોણ એ વસ્તુને લૌકિક કે અલૌકિક બનાવે છે. તમારી જો ભોગવવાની દ્રષ્ટિ છે તો એ દરેક વસ્તુ લૌકિક છે, અને તમારી ભોગ ધરવાની દ્રષ્ટિ છે તો એ દરેક વસ્તુ અલૌકિક છે. કોઈને જોઈને ભોગ ધરવાની ઈચ્છા થાય છે કે ભોગવવાની ઈચ્છા થાય છે? આપણે ત્યાં વૈષ્ણવમાં તો એ પ્રકાર જ છે. કોઈ પણ ઉત્તમ વસ્તુ જોઈએ તો એમ કહીએ જો આ ઠાકોરજીને લાયક છે, પ્રભુને લાયક છે. ઉત્તમ જોઈને જ પ્રભુનો વિચાર જેને આવે ને એ જ વૈષ્ણવ છે. સાધન લીલાના 3 પ્રકરણની ચર્ચા કરી છે. આગળ અનેક પ્રકારના પ્રશ્નો કર્યા છે. સૃષ્ટિ સર્જનના ઇતિહાસ પૂછ્યો છે. સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય છે એની ચર્ચા કરી છે. કઈ રીતે પરીક્ષિત મહારાજ અહીંયા સુખદેવજી કઈ રીતે ભાગવતજી ભણ્યા એની પણ ચર્ચા આવી છે. વ્યાસજીનું ઘર છોડીને સુખદેવજી ભાગ્યા તો ખરા. યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ. નિરાકાર બ્રહ્મના ઉપાસક છે સુખદેવજી. વનમાં જઈને ધ્યાન કરીને બેસા છે અને એ જ્યોતિ રૂપ પરમાત્માનું ધ્યાન કરે છે. વ્યાસજીને થયું મારા પછી આ ભાગવતજીનો અધિકારી કોણ? આનો ઉત્તરાધિકારી કોણ? મારા પુત્રથી અધિક શ્રેષ્ઠ અધિકાર બીજા કોઈની પાસે નથી. પણ એ તો નિરાકાર બ્રહ્મની ઉપાસનામાં છે. શું કરું કે એને સાકાર પ્રભુમાં આસક્તિ થાય? વ્યાસજીના જેટલા શિષ્યો હતા એમને ભાગવતજીના અમુક શ્લોકો શીખવાડી દીધા અને કહ્યું કે વનમાં ફૂલો ચૂંટવા જાઓ ત્યારે ભાગવતના શ્લોકોનું ગાન કરો અને ગાન કરતા કરતા એક એક ફૂલોને ચૂંટજો. અને વ્યાસજીના બધા જ શિષ્યો, વ્યાસજીએ વિચાર કર્યો એમ તો નિરાકારની ઉપાસના છે, પણ જો ભાગવતજીમાં રહેલા પરમાત્માના સ્વરૂપનું વર્ણન પણ જો સાંભળી લીધું ને તો એને સાકાર પરમાત્મામાં આસક્તિ થઈ જશે. અને બધા જ શિષ્યો રોજ સવારના સમયે જાય, વનમાં જાય ને વાંસની છાપમાં એક એક ફૂલો ચૂંટતા જાય અને ભાગવતના મધુર મધુર શ્લોકોનું ગાન કરતા. સુખદેવજી ધ્યાનમાં બેઠા છે, શિષ્યો ભાગવતના શ્લોકોનું ગાન કરી રહ્યા છે અને વહેતા વહેતા એ શ્લોકોના શબ્દો સુખદેવજીના કર્ણમાં પડ્યા. બરહા પીડમ ત્યાં શબ્દ સંભળાયો અને ધ્યાનમાં ફર 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 ફરકતું મોર પીછું દેખાવા લાગ્યું. અરે જ્યોતિનું ધ્યાન કરું છું ને આ મોર પીછું ક્યાંથી આવ્યું? બરહા પીડમ નટવર વપુ નટવત વરવત. અરે આ કોણ છે? કર્ણયો કર્ણિકારમ, કર્ણમાં ઝૂલતો કર્ણિકારનું પુષ્પ દેખાવા લાગ્યું. અરે આ સુંદર કર્ણ કોના છે? વિપ્રત્વાન સહ કનક કપીશમ વૈજયંતિમ ચ મારામ રંદ્રાન વેણો રધર સુદયા પૂરયન ગોપ વૃંદઈ. હવામાં લહેરાતું પીતાંબર દેખાવા લાગ્યું. એટલામાં પ્રભુએ વેણુ ધરીને વેણુના સ્વર ભર્યા અને હવાના લહેરની સાથે સાથે વેણુના સ્વર સુખદેવજીના કર્ણમાં ચડાયા અને સુખદેવજી ઉભા થયા. અરે આ કોણ આવું સુંદર છે જેનું ગાન થઈ રહ્યું છે? દોડતા ગયા શિષ્યો પાસે. આ કોનું વર્ણન કરો છો? તો આ પરમાત્મા શ્રી કૃષ્ણનું વર્ણન થઈ રહ્યું છે. અરે આ શ્લોક શેના છે? કે ભાગવતજીના છે. મને ક્યાં મળે? તમારા પિતાને ત્યાં. અને દોડતા સુખદેવજી ગયા, વ્યાસજીના ચરણોમાં પડ્યા, વિનંતી કરી છે મારે ભાગવતજી ભણવું છે. અને ભાગવતજીનું અધ્યયન કર્યું છે. એની કથા આવી. આગળ સુખદેવજી દ્વારા મંગલાચરણ કરવામાં આવ્યું, રાધાજીનું સ્મરણ કરવામાં આવ્યું. રાધસા શબ્દનો પ્રયોગ કરી રાધાજીનું સ્મરણ કર્યું છે સુખદેવ. કારણ કે સુખદેવજીના ગુરુ છે રાધાજી. સૃષ્ટિ વિષયક પ્રશ્નો કર્યા છે. સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય એની ચર્ચા કરવામાં આવી છે. ભગવાન શેષ શૈયા પર નાભીમાંથી કમળમાંથી બ્રહ્માજી, અને બ્રહ્માજી ચારે બાજુ શોધે છે. ચતુર્મુખ થયા. અરે હું આવ્યો ક્યાંથી? ચારે બાજુ જલ હતું અને જળમાં પરપોટા હોય, તપ 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 પરપોટા ફૂટે એટલે અવાજ આવે, તપ તપ તપ. અને બ્રહ્માજીના કર્ણમાં શબ્દો પડ્યા, માનો ભગવાન તપ કરવાનું કહી રહ્યા છે. તપ કર્યું છે. પહેલા તો શોધવા ગયા કે હું આવ્યો ક્યાંથી. કમળની નાળમાં ભીતર ગયા, અનંત યાત્રા કરી પણ ક્યાંય છેડો ન પામ્યો. તપ કર્યું છે. પરમાત્મા પ્રગટ થયા છે. ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ આપ્યો છે. 4 શ્લોકમાં ભાગવત, એનો જ વિસ્તાર આ 18,000 શ્લોકમાં છે. વેદાંતના 4 વિષયો મહત્વના છે: બ્રહ્મ, જીવ, જગત અને માયા. આ ચારેયનો પરિચય કરાવ્યો છે અને એના જ જુદા જુદા મત આપણા આચાર્યોના છે. બ્રહ્મનું સ્વરૂપ સમજાવતા પરમાત્મા કહે છે, જ્યારે કાંઈ જ નહોતું ત્યારે હું હતો, જ્યારે બધું જ છે હું જ છું.
જ્યારે કાંઈ નહીં રહે ત્યારે કેવલ હું રહીશ. આ જ બ્રહ્મ છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. જે સદાય પૂર્ણ છે, શાશ્વત છે, એ જ સત્ય છે. અહીંયા સત્ય એટલે જે ત્રિકાલાબાધિત, ઇટર્નલ, જે શાશ્વત છે, સદાય માટે છે, એ જ બ્રહ્મ છે. એણે જ આ પોતાનામાંથી સર્જિત કર્યું છે. મહાપ્રભુજીનો મત છે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ. બ્રહ્મવાદની ચર્ચા કરી. સર્વ ખલેદમ બ્રહ્મ, આ બધું જ બ્રહ્મ છે, બ્રહ્મમાંથી જ પેદા થયું છે. વેદાંતના શબ્દોમાં કહું તો જેમ માટીનો ઘડો હોય તો માટી ઉપાદાન કારણ કહેવાય અને કુંભાર એનું નિમિત્ત કારણ કહેવાય. તો આ સૃષ્ટિનું ઉપાદાન અને નિમિત્ત કારણ કોણ? તો કે નિમિત્તોપાદાન કારણ સ્વયં પરમાત્મા જ છે. પોતાનામાંથી જ બનાવ્યું છે અને પોતે જ બનાવ્યું છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ. સોનું હોય એનું કુંડળ બનાવો, વીંટી બનાવો, કડું બનાવો, આકાર બદલાય, છે તો સોનું જ. એમ જ કાર્ય કારણ અભેદાત. મહાપ્રભુજી તો જગતને પણ સત્ય માને છે, કારણ બ્રહ્મમાંથી પેદા થયું છે. તો કહું જે નાશવંત હોય ને સત્ય કેમ કહી શકાય? પહેલા નહોતું જગત, આજે છે ને પછી નહીં રહે, એને સત્ય તમે કેમ કહો છો? મહાપ્રભુજી કે અહીંયા સર્જન અને નાશ નથી. મહાપ્રભુજી ફિલોસોફી આપે છે આવિર્ભાવ અને તિરોભાવ. બ્રહ્મ જ પોતે જગત રૂપે, બ્રહ્માંડ રૂપે આવિર્ભૂત થાય છે. પોતે જ આવિર્ભૂત. જેમ કાચબાનું ઉદાહરણ વેદાંતમાં આપવામાં આવે. કાચબાને કાર્ય ન કરવું હોય ત્યારે ઇન્દ્રિયોને સમેટી લે, અને કાર્ય કરવું હોય ત્યારે મુખ અને હાથ પગને બહાર કાઢી લે. એમ બ્રહ્મ જ્યારે લીલા કરવા માંગે ત્યારે પોતે જ સૃષ્ટિ રૂપે સર્જિત થાય છે. બ્રહ્મના અનેક રૂપો ચર્ચા કરી છે, કારણ કે આપણે પણ ઘણું બધું સાંભળતા હોઈએ. ઘણા એમ કે કણ કણમાં ઈશ્વર છે, કોઈ કે તમારી અંદર ઈશ્વર છે, કોઈ એમ કે તમે જેની સેવા કરો છો એ ઈશ્વર છે. તો આ ત્રણેયમાં સાચું શું? કણ કણમાં ઈશ્વર છે એ સાચું, તમારી અંદર છે એ સાચું, કે તમે જેની સેવા કરો છો એ ઈશ્વર છે એ સાચું? તો કે આ ત્રણેય સાચું છે. કણકણમાં પણ એ જ છે, તમારી અંદર પણ એ જ છે. યસ્માત અક્ષરવતીતો અહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. પુરુષોત્તમ યોગ ગીતાજીનો ભગવાન સમજાવે છે. અક્ષર પરમાત્મા જે પરિવર્તનશીલ છે, અક્ષર જે તમારી અંદર છે, પણ જે અક્ષર અને અક્ષર બંને બનીને આવે છે એ છે પુરુષોત્તમ, જેની તમે સેવા કરી રહ્યા છો. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ પરમાત્મા છે. લોકો પ્રશ્ન પણ કરે બધું ભગવાન કરાવે તો અમે પાપ કરીએ ભગવાને કરાય ન કહેવાય? પણ ગીતાજીમાં ભગવાને સમજાવ્યું છે કર્મણ્યેવાધિકાર હસ્તે મા ફલેષુ કદાચ. બધું ભગવાન કરાવે એટલે કારમાં એન્જિનની જેમ ભગવાન છે, પણ સ્ટેરિંગ તો આપણા જ હાથમાં ભગવાન આપે છે. કર્મમાં તું સ્વતંત્ર છે, ફળમાં નહીં. કર્મમાં ભગવાને પ્રત્યેક જીવને સ્વતંત્રતા આપી છે. તો પછી ભગવાન કરાવે એનો અર્થ શું થયો? તો કે કારમાં એન્જિન હોય એનાથી કાર ચાલે. એટલે કે જોવાની શક્તિ ભગવાન છે, પણ શું જોવું એના માટે તમે સ્વતંત્ર છો, અને જે જુઓ એવું ફળ. સાંભળવાની શક્તિ ભગવાન છે, શું સાંભળવું એ તમારે નક્કી કરવાનું, અને જેવું સાંભળો એવું ફળ. ચાલવાની શક્તિ ભગવાન છે, ચાલીને ક્યાં જવું એ તમારી સ્વતંત્રતા છે. તો જે આ જીવન શક્તિ છે એ પરમાત્મા છે. શું શ્વાસો આપણે લઈએ છીએ? કોઈ જન્મેલા બાળકને ટ્રેન કરવો પડે છે કે બેટા એકવાર ઊંડી શ્વાસ લે, પછી કાઢ, પછી પાછું લે, પાછું કાઢ, બસ હવે કર્યા કરજો. આ રીતે કોઈને પ્રેક્ટિસ કરાવવી પડે છે? શ્વાસો આપણે લેતા નથી, ચાલી રહી છે. જોવાની શક્તિ ભગવાન છે, પણ તમને કોઈ 10 મિનિટ આ વસ્તુને જુઓ તો થાકી જાઓ, તમને કોઈ 10 પ્રાણાયામ કરો તો થાકી જાઓ, પણ જન્મ્યા ત્યારથી શ્વાસ લો છો થાક લાગે છે? ચલાવનારી શક્તિ પરમાત્મા છે. બધું ભગવાન કરાવે એનો અર્થ આ કરવાની શક્તિ, કરાવવાની શક્તિ પરમાત્મા છે. શું કરવું એના માટે તમે સ્વતંત્ર છો, એ તમારે નક્કી કરવાનું. કણ કણમાં વ્યાપેલો એ પરમાત્મા. આગળ જીવ માયા જગતની ચર્ચા કરી છે ચતુશ્લોકી ભાગવતમાં. બ્રહ્માજી ને સૃષ્ટિ સર્જનની આજ્ઞા કરી છે. આગળ 10વિધ લીલાઓનું વર્ણન આવ્યું શ્રીમદ ભાગવતમાં. 3જા સ્કંદથી લઈ 12મા સ્કંદ સુધી. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મનવંતરેશાનું કથા નિરોધો મુક્તિરાશ્રય. આ 10વિધ લીલાઓ શ્રીમદ ભાગવતમાં છે, અને એટલા માટે જ એને મહાપુરાણ કહેવાય છે. પુરાણ હોય એમાં 5 જ લીલા, 5 જ લક્ષણ હોય. સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મનવંતરાણી ચ વંશાનું ચરિતમ ચેતી પુરાણમ પંચલક્ષણમ. 5 લક્ષણ જેમાં હોય એ પુરાણ કહેવાય, 10 લક્ષણ જેમાં હોય એને મહાપુરાણ કહેવાય. શ્રીમદ ભાગવત એ મહાપુરાણ છે. સર્ગ લીલાથી લઈ આશ્રય લીલા સુધી એક એક લીલાને આપણે જોતા જઈશું. 3જા સ્કંદથી શરૂ થશે તો છેક 12મો સ્કંદ એ આશ્રય લીલા છે.
અને આ દશવિધ લીલાનું દર્શન આપણે કરીશું. દ્વિતીય સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય. તૃતીય સ્કંદ સર્ગ લીલા, સર્જનમ સર્ગ. 33 અધ્યાય. આ જે કાંઈ સર્જિત છે એ પરમાત્મા દ્વારા છે, પ્રભુ જ દ્વારા આ સમગ્રનું સર્જન થયું છે. કારણ કે પ્રત્યેક વિજ્ઞાનનો નિયમ છે કે બળ વગર ગતિ ન થાય. ક્યાંક કોઈ બળનો ઉપયોગ થઈ રહ્યો છે, એ જ ઈશ્વર છે. સર્જનમ, આ સર્જન ભગવાનનું છે. ભગવાનના સર્જનમાં વૈવિધ્ય છે, વિરોધ નથી. એટલે બે પ્રકારના સર્જન કયા? દૈવી સર્ગ અને આસુરી સર્ગ. બંધ સૃષ્ટિ અને મુક્ત સૃષ્ટિ, એમ મહાપ્રભુજી સમજાવ્યું. બંને પ્રકારનો સર્ગ પરમાત્મા દ્વારા સર્જિત છે. એટલે એ વસ્તુ યાદ રાખવી, દુનિયામાં ક્યારે બધા જ સુધરી જવાના નથી અને દુનિયામાં ક્યારે બધા બગડી જવાના નથી. બંને પ્રકારના લોકો રહેવાના જ છે. અને મિશ્રિત સૃષ્ટિ, અને એ જ મહાપ્રભુજીના શબ્દોમાં કહું તો 3 પ્રકારની સૃષ્ટિ જે ભગવાને પ્રગટ કરી: પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા. આ ત્રણેયની ચર્ચા આપણે ત્યાં કરવાઈ છે. સર્જન પરમાત્મા કરે છે. કઈ રીતે જીવનું સર્જન થયું એની પણ ચર્ચા છે. આપણને થાય કે ભગવાને સર્જ્યું છે તો આવો ભેદભાવ કેમ, આવું વૈવિધ્ય કેમ? વિવિધતા ભગવાનનું સર્જન છે. આપણને ઘણી વાર એમ લાગે કે ઝૂંપડામાં આ માણસ કેમ અને આ અહીંયા બંગલામાં કેમ, પણ સુખ દુઃખમાં ફરક નથી હોતો, સાધનોમાં ફરક હોય છે. જે સુખ પેલાને 100 રૂપિયામાં લાગે એટલું સુખ આને લાખ રૂપિયામાં લાગે. બધાનું બધું ચાલતું જ હોય છે. આ અવ્યવસ્થા માનવ સર્જિત છે. આપણે ભૂકંપમાં આટલા પડ્યા, ભૂકંપથી નથી મરતા, માણસે બાંધેલા મકાનથી મરે છે. તમે જ્યાં જ્યાં અવ્યવસ્થાના મૂળમાં જશો તો માનવ મળશે ક્યાંક ને ક્યાંક. માનવે આ પૈસા ચલાવ્યા છે અને એટલે ઘણા પાસે જાય, ઘણા પાસે ન જાય. દુનિયામાં એટલું અન્ન તો પાકે જ છે કે બધાનું પેટ ભરાય. આ માણસ ઇકોનોમીને સાચવવા માટે ભૂખ્યા સુધી અન્ન પહોંચવા નથી દેતો. કેટલાય આજે દુનિયાના દેશો અનાજને દરિયામાં નાખી દે છે જેથી એનો ભાવ ટકેલો રહે. આ માણસ ભૂખ્યા સુધી અન્ન ન પહોંચવા દે એ માણસની અવ્યવસ્થા કહેવાય, ભગવાનની નહીં. ભગવાન તો એટલું પકવે જ છે કે દુનિયામાં દરેકનું પેટ ભરાય. પેલા પ્રસંગમાં એવું કહેતા ને કે એક માણસ બગીચામાં જતો હતો અને એને જોયું કે આટલું મોટું વડનું ઝાડ ને નાના નાના ટેટા અને આવી વેળ ને એમાં આટલા મોટા તડબૂચ. આ ભગવાનને દુનિયા બનાવતા આવડતી જ નથી. એટલામાં એક ટેટો પડ્યો ને માથા પર એવો વાગ્યો કે પેલા એ કહ્યું કે સારું થયું ઉપર તડબૂચ નથી લગાડ્યા. પણ આ તો ટેટા પડે ને પછી સમજમાં આવે કે આ તે છે, બરાબર છે. વૈવિધ્ય દુનિયામાં છે જ. આ દુનિયામાં અત્યારે બધાને જે ભેગા કરવાની મહેનત કરીએ છીએ ને, બધા એક પ્લેટફોર્મ પર આવી જાય, બધા એક જ વિચારે, બધા આમ જ થાય. અરે સંભવ જ નથી. વૈવિધ્ય ભગવાનનું સર્જન છે. અરે ઘરમાં જ કોઈને રીંગણાનું શાક ભાવે, કોઈને બટાકાનું, કોઈને પૂરી જોઈને, કોઈને રોટલી દી. ઘરના 5 લોકોની ચોઈસ જુદી છે તો દુનિયામાં એક બધા એક ક્યાંથી વિચારવાથી? પરાણે એક કરવા જશો તો મોટા ઝઘડા થશે. પણ મારા કરતા કોઈ જુદો હોઈ શકે એ સ્વીકારી લેશો ને તો આપમેળે એકતા આવી જશે. બીજાના જુદાપણાનો સ્વીકાર એ જ એકતાનો પાયો છે. પણ પ્રયાસ કરતા રહેશો ઘરમાં, પરિવારમાં, સમાજમાં, દુનિયામાં, તો સંઘર્ષ સિવાય બીજું કોઈ નહીં મળે. કારણ કે એનું સર્જન જ જુદું થયું છે, એનો વિચાર જુદો છે. ઘણીવાર લોકોને એમ થાય કે આ બધા આટલા જુદા વિચાર વાળા ક્યાંથી બેસી જાય ને કેમ આમ થાય. ઘણીવાર લોકોને ગવર્મેન્ટ માટે પણ એવું થાય, કેવા જુદા જુદા વિચાર. જ્યાં બુદ્ધિમાન હશે ત્યાં એનો વિચાર હશે. દરેક બુદ્ધિમાનનો એક વિચાર છે. વૈવિધ્ય ભગવાનનું સર્જન જ છે અને વિવિધતા જ દુનિયાની સુંદરતાને વધારી રહી છે. વિચાર કરો, દુનિયામાં એક જ રંગ હોત, બધા ખાલી પીળા સિવાય કોઈ રંગ જ ન હોત તો દુનિયા કેવી હોત? જુદા જુદા રંગો છે, જુદા જુદા પુષ્પો છે, એમ જુદા જુદા વ્યક્તિઓ પણ છે. વિવિધતા. કર્મ પ્રમાણે જો પ્રકૃતિ પ્રમાણે કર્મ, કર્મ પ્રમાણે પ્રકૃતિ. આ જ રીતે દુનિયા ચાલતી રહે છે. અરે હોસ્પિટલમાં 5 બાળક પેદા થયા હોય, જન્મ્યા હોય, એક જ ટાઈમે 5 બાળકનો જન્મ થયો, બધાના બોડી પાર્ટ સેમ ફંક્શન કરતા હોય, છતાંય કોઈ ક્રોધી થાય, કોઈ શાંત થાય, કોઈ ઉદાર થાય, કોઈ હસમુખો થાય, કોઈ લોભી થાય. આ જુદી જુદી પ્રકૃતિ ક્યાંથી આવે છે? આ માણસની અંદર ભિન્ન ભિન્ન પ્રકૃતિઓ ક્યાંથી આવે છે? એના કર્મ પ્રમાણે પ્રકૃતિ અને પ્રકૃતિ પ્રમાણે જ કર્મ. તમારી જેવી તને પીળો જ રંગ કેમ ગમે, તને લાલ જ રંગ કેમ ગમે, તને ગળ્યું જ કેમ ભાવે, તને તીખું જ કેમ ભાવે, એનું તમે શું રીઝન આપો? કેમ તમને આ રંગ ગમે છે? એના કોઈ લોજિક હોય? નેચરલી મને તો આ જ ગમે છે.
જે સ્વભાવમાં હોય એના કારણ ન હોય. તું આવો કેમ છું એનું રીઝન ન હોય, તો તમારી પ્રકૃતિમાં છે. અને જેવી પ્રકૃતિ હશે એવી પ્રવૃત્તિમાં તમને આકર્ષણ થશે, સહજમાં આકર્ષિત થશે. તો આ પ્રકૃતિ અને કૃતિ આ બંનેમાંથી મુક્ત કેમ થવાય? તો કે શરણાગતિ દ્વારા. તમે જેવા છો એવો પ્રભુના શરણે થઈ જાઓ, પછી તો પ્રભુના પ્રભાવમાં રહેવા લાગશો, તમારા સ્વભાવના પ્રભાવમાં નહીં. સહજ માણસની અંદર આ વૃત્તિ છે જ. તો વૈવિધ્ય જ ભગવાનનું સર્જન છે, વિવિધતા દુનિયામાં છે જ. અને એટલા માટે પરિવારમાં, કુટુંબમાં પણ બીજાના જુદાપણાનો સ્વીકાર કરો. જો આપણે કહીએ અમારું મોડર્ન ફેમિલી, તો મોડર્ન નો અર્થ શું થાય? કે ટૂંકા કપડાં પહેરવા કે ડિજિટલ વસ્તુઓ યા ઇલેક્ટ્રોનિક વાપરતા આવડી જાય એને જ કોઈ મોડર્ન કહેવાય? મોડર્નતા એ વિચારનું નામ છે. મોડર્ન પરિવાર કોને કહેવાય? જેના ઘરમાં દરેકની વાત સંભળાતી હોય, નાનાથી લઈ મોટાના દરેકને મતને મહત્તા અપાતી હોય. મોડર્ન તો એને કહેવાય કે જે નવા વિચારોને સ્વીકારી શકે. ઘણાને એવું થાય જૂનું એ જ સારું, અને ઘણાને એમ થાય કે જૂનું બધું જ નકામું. આ બંને ખોટા વિચાર છે. નવી વસ્તુનો સ્વીકાર જીવનમાં થવો જોઈએ. જૂનવાણી થવું, ધર્મ એટલે બધું જૂનું જ ગમે એવું જરૂરી થોડી છે. ઘણા લોકોને અમારા માટે એવું થાય કે આ તો જે શ્રી એટલે એમને બધું જૂનું જ ગમે. અરે કારમાં જતા હોય ને તો સોંગ્સ પણ જૂના વગાડે. ક્યાં તો મારે અમને તો બધું જૂનું જ ગમે, એટલે જૂની જૂની વસ્તુઓ ઘરમાંથી કાઢે બધું શોધીને. ના આ તો નવી ડિઝાઇન છે, જૂની ડિઝાઇનની ચાદર કાઢો. લોકોને એમ થાય કે ઘણીવાર ધર્મ સાથે જોડાયેલા હોય એટલે બધું જૂનું જ ગમતું. નવા વિચારોનું સ્વાગત થવું જોઈએ. દુનિયામાં કંઈ પણ નવું આવે અને ઉપયોગી છે માનવ જાતિ માટે, તો એનો સ્વીકાર થવો જોઈએ. વૈષ્ણવતા, નૂતનતા. આપણે તો ગુસાઈજી રાગ ભોગ શૃંગાર ત્રણેયનો સ્વીકાર કરે. મારા ઠાકોરજીની પ્રસન્નતા થાય. વૈવિધ્ય સર્જન છે. અહીંયા પ્રારંભ કર્યો છે. ભગવાન પ્રયાસ કરે છે કે કૌરવ અને પાંડવોનું યુદ્ધ ટળી જાય, લડાઈ ન થાય ભાઈઓમાં. એટલે પ્રભુએ કહ્યું કે હવે સમાધાન કરાવવા માટે હું પોતે જઈશ, દુર્યોધનને હું પોતે સમજાવીશ અને યુદ્ધ ટળે એનો પ્રયાસ કરીશ. નક્કી કર્યું છે કે હવે દુર્યોધનને મનાવવા માટે ભગવાન પધારે છે. અને નગરવાસીઓને ખબર પડી કે સ્વયં પરમાત્મા પધારી રહ્યા છે, તો ગામની બહાર બધા પહોંચી ગયા છે, ફૂલની વર્ષા કરે છે, પ્રભુનું સ્વાગત કરે છે. ચારે બાજુ દ્વારિકાધીશનો જયઘોષ થઈ રહ્યો છે. પ્રભુ રથ પર સવાર થઈને પધાર્યા છે. વિદુરજીને સમાચાર મળ્યા. વિદુરજી સમજાવવા માટે ગયા હતા દુર્યોધન, અને દુર્યોધનને અપમાન કરીને કાઢી નાખ્યા. ઘર મહેલ છોડીને વિદુરજી કુટિયા બાંધીને રહે છે, પ્રભુની ભક્તિ કરે છે. એટલે જ કહેવાય કે જ્યાં ભગવાન અને ભગવતી આ બેનું અપમાન થાય ને, ત્યાં પછી સુખ બહુ વાર ટકતું નથી. દુર્યોધને માનો પોતાના દુર્ભાગ્યને પોતે આમંત્રણ આપ્યું છે. ઘણીવાર સંત, ભક્ત, ભગવતી અને ભગવાન આનું અપમાન જ્યાં થાય ત્યાં પછી લક્ષ્મી પણ ટકતા નથી, સૌભાગ્ય પણ ટકતું નથી.